બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકા તલાટી મંડળના પ્રમુખની બદલી થતાં તલાટી અને નસવાડી તાલુકા વિકાસ અધિકારી સામસામે આવ્યા છે। તલાટી નિશ્ચિત પંચાલના જણાવ્યા મુજબ નસવાડી ટીડીઓ દરેક ગ્રાન્ટ અને કામ પેટે ટકાવારી માંગતા હોય, મારી બદલી ફક્ત સિંગલ ઓર્ડરથી કરાઈ હોવાનું તેમણે જણાવ્યું છે। એનું કારણ પૈસા હોવાનું તેમણે કહ્યું છે। તેમણે કહ્યું હતું કે તલાટીઓની મિટિંગ હોય ત્યારે એક એક કરી ચેમ્બરમાં બોલાવી ટકાવારી માંગતા હોવાનો સીધો આક્ષેપ કર્યો। સ્વચ્છતાની ગ્રાન્ટ હાલ પડી હોય છતાંય ટીડીઓ ટકાવારી દેવા ગ્રાન્ટ ફાળવતા નથી તો તેમણે આક્ષેપ કર્યો હતો। નસવાડી ટીડીઓએ તલાટીના તમામ આક્ષેપો ફગાવી પાયા વિહોણા ગણ્યા હતા। ટીડીઓએ વધુમાં જણાવ્યું હતું કે તલાટીની ફરિયાદ અગાઉ અનેકવાર આવી હોય, સીએમ સુધી ફરિયાદ પહોંચી હતી। જિલ્લામાંથી આ તલાટીની તાલુકા ફેર બદલી થઈ હોય આ રીતે તેઓ આક્ષેપ કરવાનું જણાવ્યું હતું। તલાટી શું કહી રહ્યા છે, ટીડીઓ શું કહી રહ્યા છે, બંને વિડીયો આપણે જોઈએ। નસવાડી ટીડીઓ સાહેબ અધિકારીઓને એવું ધ્યાન દોર્યું છે કે અમારા કર્મચારી અમારા કયામાં નથી, એવી રીતે કરીને તાલુકા ફેરની દરખાસ્ત કરેલી છે મારી, બરાબર। એમાં ટીડીઓ સાહેબ વારંવાર અમારા પાસે પૈસાની માંગણી કરે છે। તો સ્વચ્છતાની ગ્રાન્ટ 2 હપ્તા અહીં પડ્યા છે તો હજુ સુધી ગ્રામ પંચાયતમાં નાખતા નથી ટકાવારી લેવા માટે, અને વારંવાર ટકાવારી આપવાની અમે વિરોધ કરતા મારી સિંગલ ઓર્ડરથી બદલી કરવાની ભલામણ અત્યારે જિલ્લામાં કરે છે। ખોટી રીતે હેરાનગતિ કરે છે, દરેક તલાટીઓને આવી રીતે ખોટી રીતે માંગણી કરીને છેલ્લા 1 વર્ષથી હિટલર શાહી ચલાવે છે। ફક્ત પૈસા માંગે છે, દરેક બાબતના દરેક કામમાં ટકાવારી માંગે છે, સ્વચ્છતાની ગ્રાન્ટમાં પૈસા માંગે છે। છેલ્લા 2 હપ્તા સ્વચ્છતાની ગ્રાન્ટના તાલુકામાં આવીને પડ્યા છે, કમિશન ખાવા માટે હજુ સુધી ગ્રામ પંચાયતમાં પૈસા નાખતા નથી। દિવાળીમાં કેટલી રકમ આપવાની? દિવાળીમાં કોઈ પૈસા માંગેલા અમે લોકોએ આપેલા, આપવાના ચોકડીએ એ રકમ ચોક્કસ યાદ નથી પણ અમે લોકોએ આપેલા છે। તાજેતરમાં તલાટી કમ મંત્રી કેવડીની અન્ય તાલુકામાં બદલી થયેલી છે, જેઓની રજૂઆત અને નિવેદન છે જેમાં તેઓએ જણાવેલ છે કે તાલુકા વિકાસ અધિકારી તરફથી તલાટીઓ તેમજ અન્ય તરફ જોડે અનધિકૃત રીતે પૈસાની માંગણી કરવામાં આવે છે। તે બાબત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે। ગ્રામ પંચાયત અને ગ્રામજનો તરફથી અહીંયા અત્રે ઘણી રજૂઆતો મળેલી હતી, જેમાં ગ્રામજનો તરફથી પણ જિલ્લા કક્ષાએ પણ રજૂઆતો થયેલી છે। આ રજૂઆતો સીએમ ઓફિસ સુધી પણ પહોંચેલી છે, જે ધ્યાને લઈને જિલ્લા કક્ષાએથી હુકમ કરીને આ તલાટી કમ મંત્રીની અન્ય તાલુકામાં બદલી થયેલી છે। અન્ય તલાટી કમ મંત્રી તરફથી કરવામાં આવેલા તમામ નિવેદનો પાયાવિહોણા અને ખોટા છે। સ્વચ્છતાની ગ્રાન્ટ બાબતે જિલ્લા કક્ષાએથી પણ આયોજન કરવાનું છે। સરકારશ્રી તરફથી ખૂબ જ અગત્યની કામગીરી હોય, ગ્રામ્ય કક્ષાએ એનું સુચારું આયોજન થાય તેના માટેનું પ્રયત્ન કરવામાં આવે છે, જેથી દરેક તલાટી કમ મંત્રીશ્રીને પોતાની રીતે આયોજન કરીને અત્રે રજૂ કરવા જણાવેલ છે। એટલે અત્યારેથી કોઈ ગ્રાન્ટ પ્રક્રિયા કરવાનો કોઈ પ્રશ્ન છે નહીં।